તમે નાઇટીનો બિઝનેસ તો કરતા હોય તો નાઇટીના જે પણ કલેક્શન તમે લાવો છો એ કઈ જગ્યાથી લાવો છો? સૌથી પહેલાં તો તમારે એ ધ્યાન રાખવાનું છે કેવા ડીલર પાસેથી લાવો છો. એક હોલસેલર પાસેથી તમે લાવો છો કલેક્શન કે એક મેન્યુફેક્ચરર પાસેથી તમે કલેક્શન લાવો છો? કેમ કે મેન્યુફેક્ચરર પાસે છે ને હંમેશા નાઇટીના કલેક્શન તમને ફેક્ટરી રેટ પર મળે છે અને ફેક્ટરી રેટ પર કલેક્શન લેવાથી છે ને એમાં તમે તમારી રીતે માર્જિન સેટ કરી શકો છો અને તમારી રીતે નફો કમાવી શકો છો. અને એક હોલસેલર કે ડીલર પાસેથી માલ લેવો તો શું થાય ખબર? એમાં ઓલરેડી પોતાનું કમિશન સેટ કરેલું હોય, આવવા જવાનું ભાડું હોય, ક્વોલિટી સારી રહેતી હોય. પછી ફેબ્રિકની વાત કરું ને તો તમને કોટન ફેબ્રિક હોય, લેક્રા ફેબ્રિક હોય, હોલસેલ ફેબ્રિક હોય, એવી નાઇટીના કલેક્શન તમને ટ્રેન્ડિંગ કલેક્શન જોવા મળી જાય. પેટર્ન ડિઝાઇન બધી અલગ અલગ ચેન્જ થઈ જાય. નાઇટીની અંદર પણ છે ને અલગ અલગ પેટર્ન્સ આવતી હોય. કફતાન નાઇટીની પેટર્ન્સ આવતી હોય, 2 પીસ નાઇટીની પેટર્ન્સ આવતી હોય, 3 પીસ નાઇટીની પેટર્ન આવતી હોય કે પછી બ્રાઇડલ નાઇટીની પેટર્ન આવતી હોય. એ ટાઈપના છે ને કલેક્શન્સ જોવા મળી જાય છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો. આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો વેપારી મિત્રો, ઘણા વેપારીઓને એવું લાગતું હોય છે કે નાઇટીનો બિઝનેસ નહીં કરવો જોઈએ. તો કેમ નાઇટીનો બિઝનેસ નહીં કરવો જોઈએ? એ લોકોને એવું લાગે છે કે એમાં વધારે પ્રોફિટ નથી મળતું. તો આજના આ વિડીયોમાં હું તમને એ જ જણાવવાની છું કે કેમ એ લોકોને એવું લાગે છે કે નાઇટીનો બિઝનેસ કરશું તો અમને વધારે પ્રોફિટ નહીં મળશે, અમે માર્જિન સેટ નહીં કરી શકશું, અમારા કસ્ટમર નહીં વધશે. કેમ એવું લાગે છે આ વિડીયો? એના માટે છેલ્લે સુધી જરૂર જોજો. કારણ કે ઘણા વેપારી મિત્રોને એવું લાગે છે કે નાઇટીના કલેક્શન્સ હું મૂકીશ તો મને એમાં સારો એવો પ્રોફિટ નહીં મળી શકે, અથવા તો કોઈ પણ હું એરિયામાં શરૂ કરી દેવા તો પણ મારા કસ્ટમર નહીં વધશે. એવું બધું એ લોકોને મનમાં પ્રશ્ન થતા હશે અથવા તો એ લોકોને ક્વેરી હશે. તો આજે આ વિડીયોમાં હું તમને એ જ જણાવવાનું છું. એના માટે તમારે છે ને વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો પડશે. અને ખાસ કરીને એક વાત હું તમને કહી દઉં, જો તમે મારા વિડીયો પર નવા છો, મારી ચેનલ પર નવા છો, ફર્સ્ટ ટાઈમ મારો આ વિડીયો જોઈ રહ્યા છો, તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના કારણે હું તમને છે ને વિડીયો જે પણ હોય, જેમ કે કોઈ કલેક્શન્સના વિડીયો બતાવું કે પછી કોઈ બિઝનેસ ટિપ્સવાળા વિડીયો બતાવું ને, એનું નોટિફિકેશન હંમેશા તમને આવવું જોઈએ. એટલે છે ને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ છીએ કે કેટલાક વેપારી મિત્રો એવું વિચારે છે કે કેમ નાઇટીનો બિઝનેસ હું કરું, નાઇટીનો બિઝનેસમાં મને પ્રોફિટ નથી મળતું. તો પહેલી વાત તો એ, તમે નાઇટીનો બિઝનેસ તો કરતા હોય તો નાઇટીના જે પણ કલેક્શન તમે લાવો છો એ કઈ જગ્યાથી લાવો છો? સૌથી પહેલાં તો તમારે એ ધ્યાન રાખવાનું છે કેવા ડીલર પાસેથી લાવો છો. એક હોલસેલર પાસેથી તમે લાવો છો કલેક્શન કે એક મેન્યુફેક્ચરર પાસેથી તમે કલેક્શન લાવો છો? અને તમે કેવા કલેક્શન લાવો છો, કેવી રેન્જમાં કલેક્શન લાવો છો? તમે હાઈ રેન્જમાં પહેલેથી જ નાઇટીના કલેક્શન લઈ આવશો, હવે એમાં તમે તમારી રીતે માર્જિન સેટ કરશો તો પછી પ્રોફિટ કઈ રીતે તમને મળશે? નહીં મળી શકે એમાં તમને પ્રોફિટ. ને બીજી વસ્તુ, તમે ક્વોલિટી પણ સારી નહીં લાવતા હશો તો તમને એમાં પણ તમારા કસ્ટમર નહીં આવશે. કસ્ટમર આવીને કલેક્શન જોઈને જશે પણ સારી વેરાયટી જ નહીં હોય તમારી પાસે નાઇટીની, તો પછી તમારા કસ્ટમર જોઈને જતા જ રહેશે, તમારી દુકાને કોઈ દિવસ આવીને ઊભા નહીં રહેશે. તો સૌથી પહેલાં તો છે ને તમે તમારા જે પણ હોલસેલર, ડીલર કે પછી મેન્યુફેક્ચરર છે ને એ તમે ચેન્જ કરો. એક હોલસેલર અને ડીલરને છોડીને એક મેન્યુફેક્ચરર પાસેથી તમારે નાઇટીના કલેક્શન્સ લેવા જોઈએ. કેમ? કેમ કે મેન્યુફેક્ચરર પાસે છે ને હંમેશા નાઇટીના કલેક્શન તમને ફેક્ટરી રેટ પર મળે છે અને ફેક્ટરી રેટ પર કલેક્શન લેવાથી છે ને એમાં તમે તમારી રીતે માર્જિન સેટ કરી શકો છો ને તમારી રીતે નફો કમાવી શકો છો. અને એક હોલસેલર કે ડીલર પાસેથી માલ લેવો તો શું થાય ખબર? એમાં ઓલરેડી પોતાનું કમિશન સેટ કરેલું હોય, આવવા જવાનું એનું ભાડું હોય, એની દુકાનની ઇન્ટિરિયરનું ભાડું હોય કે લાઇટ બિલનું ભાડું હોય કે એ બધી વસ્તુનું છે ને એ તમને નાઇટીની અંદર આખું કમિશન સેટ કરીને આપતો હોય તો એમાં તમને કોઈ પ્રોફિટ નહીં મળે. એટલે તમારે છે ને એક મેન્યુફેક્ચરર સાથે જોડાઈને છે ને આ બધા કલેક્શન લેવા જોઈએ. મેન્યુફેક્ચરર પાસેથી હંમેશા તમને કલેક્શન ફેક્ટરી રેટ પર મળે છે, સારી ક્વોલિટી મળે છે, A1 તમને રેન્જ મળી જશે. અને બીજી વાત કરું કે તમને જથ્થાબંધ કલેક્શન જોઈતા હોય ને, જેટલા પણ સ્ટોકમાં કલેક્શન જોઈતા હોય એ બધું તમને A1 ક્વોલિટીનું મેન્યુફેક્ચરર પાસેથી મળી જાય. હવે વાત કરું કે કેમ મેન્યુફેક્ચરર પાસેથી જ લેવું જોઈએ? એની પાસેથી ટ્રેન્ડિંગ કલેક્શન પણ મળી જાય. એક હોલસેલર કે ડીલર પાસેથી તમે લેશો ને તો એની પાસે કદાચ છે ને અમુક ડેડ સ્ટોક પણ હોય જે એની પાસે નહીં વેચાય, તો એ જ તમને કલેક્શન ઉચકીને આપી દે તો તમને શું ખ્યાલ રહેવાનો છે? અને મેન્યુફેક્ચરર પાસેથી કલેક્શન લેવાથી તેની પાસે છે ને હંમેશા 10 થી 15 દિવસમાં ડિફરન્ટ છે ને નાઇટીના કલેક્શન્સ આવતા હોય, ક્વોલિટી સારી રહેતી હોય. પછી ફેબ્રિકની વાત કરું ને તો તમને કોટન ફેબ્રિક હોય, લેક્રા ફેબ્રિક હોય, હોઝરી ફેબ્રિક હોય, એવી નાઇટીના કલેક્શન તમને ટ્રેન્ડિંગ કલેક્શન જોવા મળી જાય. પેટર્ન ડિઝાઇન બધી અલગ અલગ ચેન્જ થઈ જાય. નાઇટીની અંદર પણ છે ને અલગ અલગ પેટર્ન્સ આવતી હોય. કફતાન નાઇટીની પેટર્ન્સ આવતી હોય, 2 પીસ નાઇટીની પેટર્ન્સ આવતી હોય, 3 પીસ નાઇટીની પેટર્ન આવતી હોય કે પછી બ્રાઇડલ નાઇટીની પેટર્ન આવતી હોય. એ ટાઈપના છે ને કલેક્શન્સ જોવા મળી જાય છે. તો એટલે છે ને તમારે એવા કલેક્શન્સ છે ને એક મેન્યુફેક્ચરર પાસેથી લેવા જોઈએ.
હવે હું વાત કરું, તમને એવું થતું હશે કે હું કોઈ પણ જગ્યા નાઇટીના કલેક્શન વેચું તો મારું પ્રોફિટ નહીં થશે, મારા કસ્ટમર નહીં આવશે. તેવું નથી. તમારે છે ને પર્ટિક્યુલર એરિયો પહેલાં તો તમે એ જુઓ કે તમે કેવા એરિયામાં છે ને તમારી નાઇટીની શોપ લગાવો છો, અથવા તો કેવા એરિયામાં તમે નાઇટીનો બિઝનેસ કરો છો, ફેરી લગાવીને બિઝનેસ કરો છો, તો કેવા એરિયામાં જાઓ છો. તમારે ધ્યાન રાખવાનું છે, નાઇટીના કલેક્શન્સ વેચો છો ને તો તમે સોસાયટીમાં ફેરી લગાવો, અથવા તો જ્યાં વર્કિંગ વુમન વધારે કામ કરતી હોય ને એ જગ્યા પર તમે ફેરી લગાવો. એટલે એનાથી શું થવાનું છે, ત્યાં લેડીઝો વધારે રહેશે ને બહેનો વધારે રહેશે, તો એ લોકો તમારી પાસે આવશે, નાઇટીના કલેક્શન્સ જોશે ને કલેક્શન સારી ક્વોલિટીના ને સારી પેટર્નવાળા લગાવશો ને તો 100% તમારા કલેક્શન વેચાવાના જ છે ને તમારા ગ્રાહક જે રહેવાના છે એ બેક ટુ બેક તમારી પાસે આવશે જ ને વારે વારે તમારી પાસેથી કલેક્શન લઈને જ જશે. તો આ બધી વસ્તુ તમારે છે ને ખાસ ધ્યાન રાખવાની છે. તો એટલે તમે છે ને એક ડીલરને અથવા તો એક હોલસેલરને સાઈડ પર મૂકીને એક મેન્યુફેક્ચરર સાથે જોડાવો. એના કારણે એની સાથે જોડાશો ને તો તમને છે ને ફેક્ટરી રેટ પર કલેક્શન મળશે ને તો જ તમે સારો માર્જિન સેટ કરીને સારો નફો કમાવી શકો છો. બાકી તો તમે નફો નથી કમાવી શકવાના. હવે હું તમને વાત કરું કે કોની સાથે જોડાશો, કયા મેન્યુફેક્ચરર સાથે જોડાશો, તો એ રહેવાના છે અજમીરા ફેશન. કારણ કે અજમીરા ફેશનમાં તમને નાઇટીના કલેક્શન 60 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. હા, તમે સાચું સાંભળો છો, અહીંયા 60 રૂપિયાથી નાઇટીના કલેક્શન મળવાના શરૂ થઈ જાય છે. ક્વોલિટી તો A1 રહેવાની છે. લાઇક્રા નાઇટીના કલેક્શન 80 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. પછી કંઈક કોટન નાઇટીના કલેક્શનની વાત કરું તો 126 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. અમુક નાઇટીના કલેક્શન પણ ચલો હું તમને બતાવી દઉં છું કે કેવા નાઇટીના કલેક્શન રહેવાના છે. આ કોટન નાઇટીના કલેક્શન તમે જોઈ શકો છો, એકવાર જોઈ લો એટલે તમને પણ ખ્યાલ આવે. ફૂલ લેન્થની નાઇટીનું કલેક્શન રહેવાનું છે. આખું પ્રિન્ટેડ નાઇટીનું કલેક્શન આવી જશે. આમાં પણ તમને રાઉન્ડ નેકની સાથે સાથે પાઇપિંગનો કોન્સેપ્ટ જોવા મળશે, સ્ટેન્ડ પટ્ટી જોવા મળશે અને બટનનો કોન્સેપ્ટ આવી જશે. તો આ ટાઈપના નાઇટીના કલેક્શન લેવાના છે. સાઇઝની વાત કરું તો ફ્રી સાઇઝ રહેવાની છે. જો સાઇઝ જોઈતી હોય તો M2XXLની સાઇઝ પણ મળી જશે. તો આ ટાઈપના આપણી પાસે ડિફરન્ટ નાઇટીના કલેક્શન છે. ઘણા બધા નાઇટીના કલેક્શન છે, જોઈ શકો છો. ફૂલ સ્ટોક આપણી પાસે ભરેલો પડેલો છે. એક પણ સ્ટોક છે ને તમને અહીંયા ડેડ સ્ટોક જોવા નહીં મળશે. બધા ટ્રેન્ડિંગ સ્ટોક જ જોવા મળવાના છે. તો આ બધા નાઇટીના કલેક્શન જો ફેક્ટરી રેટ પર તમને જોઈતા અને તમારા કસ્ટમર વધારવા છે તો તમારે આવવાનું રહેશે અજમેરા ફેશન. આવો, એકવાર વિઝિટ કરો, કલેક્શન જોઈને જાઓ, રેન્જ જોઈને જાઓ ને ક્વોલિટી જોઈને જાઓ ને પછી કલેક્શન લઈને જાઓ. બીજું ઓપ્શન છે, જો નથી આવી શકતા તો વિડીયો કોલની ફેસિલિટી છે, સ્ક્રીન પર નંબર ચાલે છે, આજે જ કોન્ટેક્ટ કરી લેજો. જો હવે તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય, મેં તમને જે સોલ્યુશન આપ્યું એ સારું લાગ્યું હોય તો વિડીયો મારો લાઇક કરી દેજો. ને જેટલા પણ વેપારી મિત્રો એવું વિચારે છે કે નાઇટીની અંદર પ્રોફિટ નથી તો એમને આ વિડીયો પણ શેર કરી દેજો, એટલે એમને ખ્યાલ આવે કે નાઇટીની અંદર કઈ રીતે પ્રોફિટ આપણે કમાવી શકીએ છીએ. ને મારી ચેનલ પર નવા છો તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.